Hi friends, welcome to RS online class. Myself Rekha Patel. Today we will learn Standard 11 English Supplementary Reading Flamingo Unit 5 Can You Install Love? Paragraph Practice. Please like, share and subscribe. For Standard 11 Supplementary Reading, Read 5 Can You Install Love? આ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર પણ છે, પણ અહીંયા આપણે સપ્લિમેન્ટરી રીડિંગમાં ચોથા યુનિટ ટેસ્ટ માટેની પેરેગ્રાફ પ્રેક્ટિસ કરીએ છીએ. પેસેજ 1, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકો છો? ત્યારે કસ્ટમર કહે છે, આઈ કેન ડુ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર કહે છે, હા હું ઇન્સ્ટોલ કરી શકું છું. હું એટલી બધી ટેકનિકલ તો નથી, પણ તમે જે કહેશો એ પ્રમાણે હું કરવા તૈયાર છું. તો હું પહેલાં શું કરું? તો CS એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ છે તે તમે તમારા હૃદયને ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? મેમ કહે છે કે તમને તમારું હૃદય મળ્યું, એની જગ્યા મળી. અહીંયા મેમ શબ્દ વાપર્યો છે એટલે કસ્ટમર ફિમેલ છે. કસ્ટમર, યસ આઈ હેવ. હા, મને મળી ગયું. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પણ એમાં તો ઘણા બધા પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાય દે આર રનિંગ? તે બધા ચાલી રહ્યા હોય ત્યારે લવને ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે? CS રિપ્રેઝેન્ટેટિવ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? પૂછે છે કે કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. કસ્ટમર કહે છે, લેટ મી સી. ચલો હું કહું તમને. આઈ હેવ પાસ્ટર્ડ.x, loesteem.x, grug.x એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. આ બધા પ્રોગ્રામ્સના નામ છે, બરાબર. ડુ યુ ફાઇન્ડ એની સચ ફિલિંગ્સ ઇન યોર હાર્ટ? કે તમને કોઈ ફિલિંગ આવી થાય છે, બરાબર? એની હૃદયની અંદર આવી કોઈ ફિલિંગ મળે છે? CS રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ. લવ will automatically erase પાસ્ટર્ડ.x. કે લવ જે છે ને એ પાસ્ટર્ડ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, એ તમારી જે આ હાલની ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી એ તરત જ ઇરેઝ કરી નાખશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. એ પરમનન્ટ મેમરીમાં જતું રહેશે, ત્યાં પડ્યું રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્પ્યુટ અધર પ્રોગ્રામ. પણ એ બીજા કોઈ પ્રોગ્રામને નુકસાન નહીં પહોંચાડે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ loesteem.x. લવ જે છે એ loesteem.x જે છે એની ઉપર લખાણ લખશે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ highesteem.x. એની પાસે જે પોતાનું highesteem.x છે એનાથી એની loesteem.x ઉપર ઓવરરાઇટ કરશે, બરાબર. નાઉ ધ ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ? તો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ ટુ ઇન્સ્ટોલ લવ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ? તો યસ, ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ સેવરલ પ્રોગ્રામ રનિંગ, બરાબર. અહીંયા યસ આન્સર આપેલો છે. પછી છે વિચ પ્રોગ્રામ્સ આર રનિંગ નાવ? તો ધ પ્રોગ્રામ્સ પાસ્ટર્ડ.x, loesteem.x, grug.x એન્ડ resentment.com આર રનિંગ પ્રોગ્રામ્સ અથવા રનિંગ રાઇટ નાવ. વિચ મોડ્યુલ વિલ ઓવરરાઇટ loesteem.x? તો વિચની જગ્યાએ આપણે શું લખીશું? ધ મોડ્યુલ ઓફ highesteem.x will overwrite loesteem.x. અને છેલ્લો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ ઇન્ટરપ્ટ અને સેક્શન. તો ઇન્ટરપ્ટ મીન્સ હમણાં આવી ગયો ને શબ્દ કે ડિસ્ટર્બ્ડ, બરાબર. ડિસ્ટર્બ કરવું એટલે ઇન્ટરપ્ટ કરવું, ખલેલ પહોંચાડવી. અને સેક્શન એટલે મોડ્યુલ, બરાબર. તો આ એના સમાનાર્થી શબ્દો છે. ઓકે. નાઉ પેસેજ સેકન્ડ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ. Click the following files and then copy them to the My Heart directory.
કે આ નીચેની જે ફાઇલો છે એને ક્લિક કરવાની છે અને એને માય હાર્ટ ડિરેક્ટરીની અંદર કોપી કરવાની છે. કઈ ફાઇલને? તો forgiveness.doc, self-esteem.txt, realizeword.txt અને goodness.doc આ ફાઇલોને કોપી કરવાની છે. The system will override any conflicting files and then begin patching any faulty programming. કે આ સિસ્ટમ જે છે એ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે તો એને ઓટોમેટિક ઉપર લખી દેશે અને પેચિંગ એની ઉપર થાગડ થીંગણ કરવાનું કામ શરૂ કરી દેશે કોઈ ફોલ્ટી પ્રોગ્રામિંગ હશે તો. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.x ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. હા, પણ તમારે એક કામ કરવાનું છે, તમારી બધી ડિરેક્ટરીમાંથી selfcritic.x નામની ફાઇલને ડિલીટ કરવાની જરૂર છે. એન્ડ ધેન empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને તમારું જે રિસાયકલ બિન છે એને તમારે ખાલી કરી નાખવાનું છે જેથી તમને ખાતરી થઈ જાય કે સંપૂર્ણપણે આ ફાઇલ જતી રહી છે selfcritic.x અને પાછી ક્યારે આવશે નહીં. Have you identified such things in your heart and mind? શું તમે આવું કદી તમારા હાર્ટ અને માઇન્ડની અંદર અનુભવ્યું છે, જોયું છે? Do they have any worth? શું આની કિંમત છે કંઈ? કસ્ટમર ગોટ ઇટ. Hey, my heart is filling up with really neat files. કે મારી જે મારું હાર્ટ જે છે એ ચોખ્ખી ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now. અત્યારે મારા મોનિટર ઉપર smile.mpg નામનું પ્લેયર પ્લે કરી રહ્યું છે. It shows that warmth.com, peace.x and contentment.com are copying themselves all over my heart. અને મને દેખાય છે કે મારા હાર્ટની અંદર warmth.com, peace.x અને contentment.com જેવી ફાઇલો જાતે જ કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો હવે લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલુ પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હેર. તમે અહીંયાથી જ એને હેન્ડલ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. મારે જતાં પહેલાં એક વાત ખાસ યાદ રાખજો. અહીંયા ક્વેશ્ચન્સ છે. નેમ ધ ફાઇલ્સ વિચ કોપી ઇન્ટુ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ્સ હાર્ટ. બરાબર, એમાંથી કોપી કરવાની ફાઇલો કઈ? તો forgive.doc, self-esteem.txt, realizeword.txt અને goodness.txt. doc. What will do when any conflicting file or begin patching any faulty program? તો શું કરીશું? તો when any conflicting files and begin patching any program, the system will overwrite these files. Which files are copying in customer's heart? So, smile.warmth.com, peace.x and contentment.com are copying in customer's heart. Here is the conversation between customer and customer service representative. When is love installed and running? When heart is filling up with really neat files and warmth.com, peace.x and contentment.com are copying themselves all over the heart, then love is installed and running. ઓકે, આવા વિડીયો જોતા રહીશું. ત્યાં સુધી બાય, ટેક કેર અને થેન્ક યુ. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.